આગળ વાત કરીએ, કલેક્ટર ડીડીઓ કોન્ફરન્સમાં મોબાઈલ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। આઈએએસ અધિકારીઓએ મોબાઈલ ફોન બહાર મૂક્યા હતા। હોલ બહાર લાગ્યું છે બોર્ડ મોબાઈલ પર પ્રતિબંધનું। અગાઉ ચાલુ મીટિંગે અધિકારીઓ ફોન પર વાતો કરતા હતા, ત્યારબાદ આ વાત ધ્યાને આવી અને હવે જ્યારે પણ કોન્ફરન્સ હશે ત્યારે તમામ અધિકારીઓએ મોબાઈલ ફોન બહાર રાખવા પડશે। મોબાઈલ લઈને મીટિંગની બહાર જતા હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં યોજાઈ રહી છે કલેક્ટર અને ડીડીઓની કોન્ફરન્સ। તે દરમિયાન તમામ જે હાજર કલેક્ટર અને ડીડીઓ છે એ તમામે પોતાના મોબાઈલ ફોન છે એ બહાર રાખવાના રહેશે। કોન્ફરન્સમાં અંદર મોબાઈલ ફોન લઈને જવા માટે પરમિશન આપવામાં નથી આવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ગાંધીનગરમાં કલેક્ટર અને ડીડીઓની કોન્ફરન્સ ચાલી રહી છે, તે દરમિયાન એક મહત્વનો નિર્ણય કરાયો, મોબાઈલ ફોન અંદર નહીં લઈ જઈ શકાય। સરકારી બાબુઓ ચાલુ મીટિંગમાં પણ સતત મોબાઈલ ફોનની અંદર વ્યસ્ત રહેતા હોય છે અથવા તો ચાલુ મીટિંગે મોબાઈલ લઈ અને મીટિંગની બહાર હોલની બહાર નીકળી જતા હોવાની અનેક ફરિયાદો અગાઉ પણ સામે આવેલી છે। એટલા જ માટે આજે કલેક્ટર ડીડીઓ કોન્ફરન્સમાં પણ ફરજિયાતપણે કલેક્ટર અને ડીડીઓએ પોતાના મોબાઈલ બહાર મૂકીને જવું એ પ્રકારની સૂચના આપવામાં આવી છે અને વ્યક્તિઓને કામગીરી સોંપવામાં આવી છે કે તમામ કલેક્ટર ડીડીઓનો જે મોબાઈલ છે એ મોબાઈલ ત્યાં જમા કરી અને ત્યાં એક બોક્સ મૂકવામાં આવ્યું છે, એની અંદર મૂકવા, જેથી કરીને સંપૂર્ણ દિવસ દરમિયાનની જે કોન્ફરન્સ છે એ કોન્ફરન્સમાં અધિકારીઓ ધ્યાન આપી શકે અને મોબાઈલમાંથી થોડા બહાર નીકળી સરકારી કામકાજ ઉપર ધ્યાન આપી શકે એ હેતુથી આજે આ કોન્ફરન્સની અંદર પણ તમામના મોબાઈલ બહાર મુકાવવામાં આવ્યા છે। આભાર માહિતી માટે।